ખટારાના 19મી કોમ નો કહેવાય, એને કોઈ પાણી પાય. એના બદલે અહીંયા અમે બેઠા છીએ, તમે હેઠે બેઠા છો. આ કયો શેડો ઉડ્યો છે તમને નક્કી થાય છે? બાપુ આ વસ્તુ આખી જુદી છે ને આ સમજવા માટે સદગુરુ જોવે. મા બાપ છે ને, આપણા માતા પિતા છે ને, એ સદગુરુ છે 100%. પણ એ તમારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરાવી શકે, લગ્ન કરાવી શકે, ભણાવી શકે, ઓળખાણ નો કરાવી શકે. તમે કોણ છો એની ઓળખાણ તો બાપુ સદગુરુ કરાવી શકે, બીજાનું કામ નથી રાખવું. સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમને તમારી ઓળખાણ ન થાય. અને તમારી ઓળખાણ ન થાય તો સમજી લેજો તમે માણાના અવતારમાં એક કૂતરું આવીને વી ગયું ને એમ તમે વીઆઈ ગયા. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આપણી ગત ગંગા છે ને, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબસા, હુરમબાઈ, લાખો, લોયણ, જતો, ભગત, ખીમડીઓ, કોટવાલ, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવી, ઢોંગો, નિરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં સ્ત્રી હતી, પુરુષ હતા, અમીર હતા, ગરીબ હતા, તમામે તમામ સમાજના હતા. બાપુ ખોળિયા જુદા હોય, જીવ જો એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈને ગત ગંગા કહેવાય. પણ ભજન એમના સમજાવ. હું તમને એક જ વાત કહું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એમ કે ને બધા ફોટામાં જોયું, મૂર્તિમાં જોયું, શું થયું? એ ભોળાનાથે માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું. બધા આપણે મૂર્તિમાં ફોટામાં જોઈ ને, તો હું એમ કહું છું કોઈનું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ ચોંટાડ્યું છે? આ કોઈ ભણાવતું નથી એટલે તમે અમને સાંભળો છો. કાપ્યું હોય તો ત્યાં જ પડ્યું હોય ને, તો ઈ નો ચોટાડી શકે ને. હાથીને કાપીને અને હાથીનું માથું ફીટ થાય, માણસ શરીર ઉપર માથામાં ફીટ થાય, હાથીનું આવડું હોય. હવે આ 4 આંગળની જગ્યા હોય, માથે ફીટ થાય. એટલે આ બધું છે ને અટપટું છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. ભજનનું ઊંધું છે. ગુમડું થયું ને, ગુમડું એને દવા લગાડવાની હોય ઉપરથી, મટે માલપાથી, એટલે નથી સમજાતું. તમે બધા કરોડપતિ છો, તમે મને બોલાવો? કોઈ નથી બોલાવે એવું બાપુ. પણ આ અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, આને સોરે નો સીતરાય સીતની વાતું શંકરા. અમારે ઘણું કહેવું છે, પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે માં હોય મોટે